બોગસ દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાના કૌભાંડના પગલે સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન. બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની રાજ્યવ્યાપી ફરિયાદોના પગલે સીઆઈડી ક્રાઇમ દ્વારા 17 ટીમો બનાવી રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં વડોદરામાં શહેરના ગેંડા સર્કલ નજીક આવેલી અને વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ નામની એજન્સી ઉપર શુક્રવારે સાંજે સીઆઈડી ક્રાઇમની વડોદરા, ભરૂચ અને પંચમહાલ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સીઆઈડી ક્રાઇમની ટીમો દ્વારા ઇમિગ્રેશનનું કામ કરતી એજન્સીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાજ્યભરમાં ઇમિગ્રેશનનું કામ કરતી વિવિધ એજન્સીઓ દ્વારા બોગસ દસ્તાવેજના આધારે સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ વિઝા અને વિઝાનું કામ કરવામાં આવતું હોવાનું અને આ બોગસ વિઝાના આધારે વિદ્યાર્થીઓ, સહેલાણીઓ અને કર્મચારીઓને વિદેશ મોકલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ગૃહ વિભાગને મળી હતી. આ ફરિયાદોના આધારે ગૃહ વિભાગ દ્વારા સીઆઈડી ક્રાઇમને સર્ચ ઓપરેશન હાથ ધરવાની મળેલી સૂચનાને આધારે 17 ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.